મધ્ય પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ જોઈએ તો મધ્ય પિટ્યુટરી ગ્રંથિમાં ફક્ત એક જ સ્ત્રાવ થાય છે, તે છે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન MSH. આ અંતઃસ્ત્રાવનું કાર્ય છે કે તે ચામડીના રંજક કણોનું નિયમન કરવું. ચામડીના રંજક કણો જેવા કે મેલેનોસાઇટ તે કાળા રંગના રંજક કણો છે અને તેમનું નિયમન કરવું તે MSH એટલે કે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું કાર્ય છે. હવે પશ્ચ પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ જોઈએ. તો પશ્ચ ભાગના બે સ્ત્રાવ છે, એ પૈકી પહેલો છે ઓક્સિટોસિન. તેનું કાર્ય જોઈએ. અરેખિત સ્નાયુઓના સંકોચનને ઉત્તેજવું અને આ જ કારણે તે માદામાં ગર્ભાશયને બાળ પ્રસવ માટે પહોળું કરે છે અને સ્તન ગ્રંથિને દૂધના સ્ત્રાવ માટે પ્રેરે છે. આમ દૂધના સ્ત્રાવને પ્રેરવા માટે કુલ બે અંતઃસ્ત્રાવો છે. પહેલો ઓક્સિટોસિન અને બીજો છે પ્રોલેક્ટિન. હવે પશ્ચ ભાગનો અંતઃસ્ત્રાવ બીજો જોઈએ કે જે છે વાસોપ્રેસિન અને તેનું બીજું નામ છે એન્ટી ડાયુરેટિક હોર્મોન ADH. એન્ટી ડાયુરેટિક હોર્મોન અથવા તો વાસોપ્રેસિનનું કાર્ય જોઈએ તો મૂત્રપિંડના
દૂરસ્થ, નલિકાના પ્રદેશમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ ના પુનઃ શોષણને ઉત્તેજે છે. આ જ કારણે એન્ટીડાયુરેટિક હોર્મોન અથવા તો વાસોપ્રેસિનની ઉણપથી પાણીનું પુનઃ શોષણ ઘટે છે અને મૂત્રનો જથ્થો વધે છે. આ ખામીને ડાયાબિટીસ, ઇન્સિપિડસ કહે છે, કે જેમાં પાણીનું પુનઃ શોષણ ઘટે છે અને મૂત્રનો જથ્થો વધે છે અને પુનઃ શોષણ ઘટે છે. આમ પિટ્યુટરી ગ્રંથિના પશ્ચ ભાગમાંથી બે અંતઃસ્ત્રાવો સ્રવે છે કે જે છે ઓક્સિટોસિન અને વાસોપ્રેસિન. ઓક્સિટોસિન એ ગર્ભાશયને બાળ પ્રસવની ક્રિયા દરમિયાન પહોળું કરે છે, ઉપરાંત સ્તન ગ્રંથિને દૂધનો સ્ત્રાવ કરવા માટે પ્રેરે છે. આમ દૂધના સ્ત્રાવ કરવા માટે સ્તન ગ્રંથિને પ્રેરતા અંતઃસ્ત્રાવો બે છે, ઓક્સિટોસિન અને પ્રોલેક્ટિન. આ ઉપરાંત વાસોપ્રેસિન અથવા તો એન્ટીડાયુરેટિક હોર્મોન એ પાણીના પુનઃ શોષણને ઉત્તેજે છે. આથી જ તેની ઉણપથી ડાયાબિટીસ ઇન્સિપિડસ જેવો રોગ થાય છે.